नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। अहमदाबाद के वाड़ा इलाके की राम कॉलोनी में देसी शराब बेचने वाली एक महिला के खिलाफ स्थानीय निवासियों ने पुलिस स्टेशन में याचिका दायर की। इस मामले के विवरण में गौर करें तो अहमदाबाद के वाड़ा इलाके की राम कॉलोनी में शंभूबेन डायाबाई के घर में रहने वाली आशा कौर नाम की एक महिला देसी शराब का धंधा करती है और इससे इस बुरी आदत का असर आसपास में रहने वाले बच्चों पर गहरा पड़ता दिख रहा है, जिसके संबंध में स्थानीय निवासियों ने वाड़द पुलिस स्टेशन में एक याचिका दायर की थी और स्थानीय निवासियों ने पुलिस स्टेशन पहुंचकर वाड़द पुलिस इंस्पेक्टर जोशी को इस संबंध में एक ज्ञापन दिया था। इससे पहले भी इस मामले में वाड़द पुलिस स्टेशन में एक याचिका दायर की गई थी, जिसके अनुसार इस महिला ने शराब बेचती थी। इसकी शराबियों की आवाजाही के कारण लोगों ने मदद की गुहार लगाई है और इसका असर निवासियों के बेटे बेटियों पर पड़ रहा है। इसलिए पुलिस ने इस अड्डे बंद करवा दिया था। निवासियों के अनुसार स्टैंड बंद होने के बाद महिला ने फिनाइल भी पी लिया था और सोसाइटी के निवासियों को लोगों को झूठे मामले में फंसाने का आरोप लगाया है। उन्होंने इस संबंध में वाड़द पुलिस थाने के शिकायत की है और पुलिस थानेदार जोशी ने इन्हें उचित कार्रवाई करने के लिए कहा है। आइए सुनते हैं इस संबंध में क्या मंगूबेन समूबेन डायाबाईनी चालीમાં રહું છું। બાજુમાં દારૂના ધંધા થાય છે। રાત દિવસ બધા દારૂ પીવા આવે છે અને ખોટા ખોટા આરોપ મૂકે છે અને દવા પીવાની ધમકી આપે છે અને બધાને ફસાવાની વાત કરે છે। એટલે કાલે અમારી વહુઓ છોકરાઓ છે, બરોબર, આ રીતે અમારી ચાલીની અંદર થાય છે। એટલે પોલીસ ચોકીની અંદર અમે અરજી આપેલી છે, હવે એની કાર્યવાહી કરે છે લોકો। મારું નામ પૂજાબેન છે। હું સમૂહબેન ડાયાભાઈની ચાલીમાં રહું છું। અમારા ત્યાં મારા કાકી જે થતા હતા એ અત્યારે હવે કંઈ બી નથી। એ દારૂનો અને ખૂબ જ ધમકીઓ આલે છે, હું મરી જઈશ, હું બધાને ફસાઈ દઈશ, હું પણ ફિનાઇલ પીલીશ। વચ્ચે એમણે ફિનાઇલ બી પીધું હતું અને 4-5 દિવસ સુધી સિવિલમાં દાખલ પણ રહ્યા હતા। પણ હવે એવું કહે છે, મારા કાકા જે પડોશમાં છે એમને ધમકીઓ બી આપે છે, એમના ઉપર બી ખોટા ખોટા કેસ કર્યા છે કે મારી છોકરીને છેડતી કરે છે, મને મારવાની ધમકી આપે છે, એવું બધું ખોટું ખોટું બધાના વિશે લખાયું છે। તો અમે અહીંયા આવ્યા છીએ કે ભાઈ હવે જેમ બને ના કરે અને અમને રહેવી બી ના જોઈએ। અહીંથી જ ભલે જાય અને જવું હોય ત્યાં જઈ શકે છે। અમને ફસાવા માંગે છે અને એવું અમારી માંગણી રાખે છે કે મને 1 કરોડ રૂપિયા આપી દો તો હું અહીંથી જતી રહું, નતર હું અહીંયા જ મરીને બધાને ફસાઈ દઈશ। મારું નામ કવલજીત કૌર છે। હું સમૂહબેન ડાયાબાઈ કુંભારની ચાલીમાં રહું છું। હા, અને અમારે ત્યાં આશાકોર છે, દારૂનો ધંધો કરે છે। એનો દારૂનો ધંધો બંધ કરાયો છે એટલે બધા ઉપર આડાટેડા આરોપ મૂકે છે। મારા છોકરાઓ ઉપર બી આરોપ મૂકે છે કે ભાઈ મને આવું કરે છે, મને આવું કરે છે। અને એ વચ્ચે બી એને ફ્રેન્ડ પીધી, હવે બી ધમકી આપે છે કે હું પીને મારા છોકરાઓને બી પીવડાવીશ અને હું બી પીને મરીને બધાનું નામ આપી જઈશ આખી ચાલીને। એવી ધમકીઓ અમને આપે છે બધાને, દારૂ પી પીને। પોલીસ ચોકીમાં કાર્યવાહી કરી છે, અરજીઓ કરી છે અમે। શું એટલે અમારી સુનવાઈ થવી જોઈએ બધી બાજુ છે કે અહીં ના રહેવી જોઈએ, નહીં દારૂ ધંધો ના થાય અને ખોટા ખોટા છોકરાઓને ફસાવાના ધંધા આખી ચાલી કે ફસાઈશ, હું પીન મરી જઈશ, મારા છોકરાને બી પીવડાવી દઈશ, બાળી કૂટીશ, મરી જઈશ, फांसी લઈ લઈશ અને મારા છોકરાઓને બી ને હું બી અને આ બધા છોકરાને ફસાઈશ નહીં જઈશ। हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर करो।